કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે બિહારની અંદર વોટ અધિકાર યાત્રા કાઢવાના છે 17 ઓગસ્ટથી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે બિહારની અંદર વોટ અધિકાર યાત્રા કાઢવાના છે 17 ઓગસ્ટથી। આજે 17 ઓગસ્ટ થઈ ગઈ છે અને આજે બિહારથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને ઇન્ડિયા ગઠબંધનના કેટલાક નેતાઓ સહિત મોટા નેતાઓની આજે રેલી નીકળી છે અને સાસારામથી શરૂઆત થઈ છે। કેટલા દિવસ રેલી રહેવાની છે, કેટલા કિલોમીટર ફરવાની છે, એ બધી વાત હું તમારી સાથે કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે અને એ પહેલાં ચૂંટણી પંચે બિહારની અંદર જે મતદાન સુધારણા કાર્યક્રમ રાખ્યો હતો, જેનું નામ હતું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સર। આને કારણે કોંગ્રેસ, આરજેડી સહિતના બધા જ જે વિરોધ પક્ષો છે એમણે વિરોધ કર્યો હતો અને ચૂંટણી પંચે જે મતદાર યાદીની અંદર સુધારણા કરી એમાં 65 લાખ જેટલા મતદારોના નામ કપાઈ ગયા હતા। એટલે સ્વાભાવિક રીતના વિપક્ષોએ ભારે હોબાળો મચાવ્યો અને થોડા દિવસો પહેલાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને વોટ ચોરીનો આરોપ લગાવ્યો હતો અને કેન્દ્ર સરકારને મદદ કરી હોવાનો પણ એમણે આરોપ લગાવ્યો અને પત્રકાર પરિષદ પણ ભરી હતી। એ પછી રાહુલ ગાંધીએ એવી જાહેરાત કરી હતી કે બિહારની અંદર 1 પર્સન 1 વોટ, એક વ્યક્તિ એક મત, એનો જે સિદ્ધાંત છે કે ભાઈ બંધારણની અંદર એવો અધિકાર આપ્યો છે કે એક વ્યક્તિ હોય એને એક વોટ આપવાનો અધિકાર છે, પરંતુ રાહુલનો આરોપ એવો છે કે એક વ્યક્તિ અનેક જગ્યાએ વોટ આપ્યા છે એવા એમની પાસે પુરાવા છે। એટલે બિહારની અંદર વોટ અધિકાર યાત્રા 17 ઓગસ્ટથી શરૂ કરવાનું કહેવામાં આવેલું, તો આજથી સાસારામથી શરૂઆત કરી દેવામાં આવી છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ખડગે, રાહુલ અને એ સિવાય તેજસ્વી યાદવ સહિતના બધા નેતાઓ આ રેલીમાં હાજર રહ્યા છે। 1300 કિલોમીટર સુધીની આ યાત્રા છે અને 16 દિવસ સુધી ચાલવાની છે અને એમાં 20 જિલ્લા કવર થવાના છે। 1 સપ્ટેમ્બરના દિવસે આ યાત્રા પૂરી થવાની છે અને આ જે વિસ્તારોની અંદર યાત્રા ફરવાની છે એમાં 53 એવી વિધાનસભા આવે છે જેને ટાર્ગેટ કરવા માટે આ યાત્રાનો જે મુખ્ય ઉદ્દેશ છે। એકચ્યુઅલી બિહાર વિધાનસભાની અંદર સત્તા મેળવવા માટેનો આ એક મોટો ખેલ છે અને આ 16 દિવસની યાત્રામાં 3 દિવસ બ્રેક રાખવામાં આવ્યા છે। એક 20 ઓગસ્ટે બ્રેક છે, એક 25 ઓગસ્ટે બ્રેક છે અને એક 31 ઓગસ્ટે બ્રેક છે। આ જે યાત્રા છે એ ટોટલ 20 જિલ્લાની અંદર ફરવાની છે। औरंगाबाद, गया, नवादा, नालंदा, शेखपुरा, मुंगेर, भागलपुर, कटिहार, अररिया, पूर्णिया, सुपौल, मधुबनी, दरभंगा, सीतामढ़ी, पूर्वी चंपारण, पश्चिम चंपारण, गोपालगंज, सिवान, छपरा અને આરા અને છેલ્લે 1 સપ્ટેમ્બરના દિવસે પટનામાં આ યાત્રા પૂરી થશે અને પટનાની અંદર એક મોટી જાહેર રેલી કાઢવામાં આવશે। રાહુલ ગાંધીએ હમણાં છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર નિશાન સાધેલું છે અને ચૂંટણી પંચની સામે સતત આક્રમક રવૈયો અપનાવ્યો છે, પરંતુ ચૂંટણી પંચે હજુ સુધી કોઈ પણ રાહુલ ગાંધીનો જવાબ આપ્યો નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।